અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સફળતા, એનઆરઆઈ મહિલાના લાખોના દાગીના ચોરનાર દાહોદની 2 મહિલા ઝડપાઈ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા અમેરિકા સ્થિત બિનનિવાસી ભારતીય મહિલાના કિંમતી આભૂષણોની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। મૂળ અમેરિકા રહેતા શરયુબેન અડાલજ ત્રિમંદિરથી પરત ફરી રહ્યા હતા ત્યારે બસ મુસાફરી દરમિયાન તેમના આશરે 137.5 ગ્રામ વજનના વારસાગત સોનાના દાગીનાની ચોરી થઈ હતી। આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે ચોરીમાં સંડોવાયેલી 2 મહિલાઓની અટકાયત કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપી મહિલાઓ રમીલાબેન પરમાર અને સરલા ગણાવા મૂળ દાહોદ જિલ્લાના વતની છે। આ મહિલાઓ અમદાવાદ શહેરમાં મજૂરી કામ શોધવાના બહાને આવતી હતી અને ભીડભાડવાળી જગ્યા પર કે મુસાફરી દરમિયાન તક મળે ચોરીના ગુના આચરતી હતી। પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા સોનાના સિક્કા, સ્વર્ણ જડિત રુદ્રાક્ષની માળા અને બંગડીઓ સહિત કુલ રૂપિયા 20 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલમાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે। આ ટોળકીએ ભૂતકાળમાં શહેરમાં અન્ય કોઈ ચોરી કે લૂંટના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। મજૂરીના બહાને શહેરમાં પ્રવેશી ગુનાખોરી આચરતી આવી અન્ય ટોળકીઓ સક્રિય છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો રોકી શકાય। આ જે બનાવ છે એનું મૂળ જોવા જઈએ તો એક બેન છે શરયુબેન દલાલ કરી। એ બેન જે છે એ મૂળ ભારતીય છે, હાલ આફ્રિકન સિટીઝન છે। તેઓ અત્યારે રહે છે અમેરિકા અને તેઓ એ દાદા ભગવાનની જે કથા થતી હોય છે આપણે ત્રિમંદિર ખાતે તે એની સાથે શ્રદ્ધાથી જોડેલા છે અને ત્યાંથી દર વર્ષે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય અને એ જ્યારે આગળ આવેલા તો એમના જે સાસુમાં છે એ સાસુમાએ એમને એમનું જે વડીલો પાસેથી સોનું હતું એમને આપેલું। તો આ બેનની લાગણી એવી હતી કે હું આ જે સોનું છે એ સોનાથી મારા દીકરી અને દીકરાને એક ભેટ આપું। તો એ ભેટ આપવાના આશયથી એ દાગીના અને એમની જોડે જે ગોલ્ડ હતું એ લઈ અને ત્રિમંદિરથી બીઆરટીએસની જે બસ હોય છે એમાં 4 નંબરની બસમાં તારીખ 21/1/2026 ના રોજ બેઠેલા અને એ બેઠા એ વખતે એમની જોડે એમના સન અને એમના બીજા સિસ્ટર એ પણ સાથે હતા અને જે બેઠા પછી જે એમને બનાવ બનેલો એ બનાવ એવો કે આ કામના જે આરોપી છે, જે આરોપણ છે બંને બહેનો છે અને એ બહેનો જે છે એમની એમો એવી કે પોતાની સાથે એ નાના બાળકો રાખે જેથી કરીને કોઈની એમની ઉપર શંકા ના જાય। અને સૌથી અગત્યનો જે મુદ્દો હતો આની અંદર એ હતો કે આ જે બેન જે ફરિયાદી બેન છે એ ને એમના સન જે છે એ જે સોફા પર બેઠેલા હતા, જે બસનો સોફા હોય છે એમાં, અને એ ભાઈએ આ બેનને જે જોયા છોકરા સાથે તો એ કારણથી એમને જગ્યા આપવા માટે ઊભા થયા અને એમની સાથે જે પર્સ હતું એ પર્સમાંથી બીજા બેને એમાંથી જે પાકીટ હતા એ પાકીટ એમાંથી કાઢી દીધા। જે પાકીટની અંદર કુલ 140 ગ્રામ જેટલું ગોલ્ડ હતું। એ બાબતની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ ગઈ અને એ ફરિયાદ જે છે એની તપાસ કરતા અમને 2 આરોપણબાઈ જે છે એ મળી આવેલા। એક પૈકી એક આરોપણબાઈનું નામ છે રમીલાબેન પરમાર અને જે બીજા બેન છે એમનું નામ છે સરલાબેન ગવાણા। જે બંને આરોપણબાઈ સોનું વેચવાના ફિરાકમાં હતા એ દરમિયાન તેઓને ક્રાઇમ બ્રાન્ચ તરફથી પકડવામાં આવેલ છે। જે ફરિયાદમાં લખાવેલો છે તમામ 20 લાખ કરતા વધારે રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આ મહિલાઓનું સાહેબ બેકગ્રાઉન્ડ શું છે? બાળકો ક્યાંથી લઈને ક્યાં રહે છે? પરિવારમાં કોણ કોણ છે? મહિલાઓ જે છે એ મૂળ દાહોદ જિલ્લાના વતની છે। અહીંયા આગળ અમદાવાદમાં મજૂરી કરતા હોય છે, પણ મજૂરીની સાથે સાથે અને મજૂરીની આડમાં આવા પણ જ્યારે બસની અંદર બેસી અને ભીડભાડ જ્યારે બસમાં વધી જાય તો એની અંદર એનો ઉપયોગ કરી અને જે પર્સ હોય પર્સની અંદર છેતરી અને અંદરથી આવા દાગીના કે પૈસા કે એવું કંઈ કાઢી લે એ પ્રકારની એમો ધરાઈ અને ગુનો કરતા હોય છે। ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે કે પહેલો ગુનો છે કે અગાઉ કોઈ ગુના છે? આ બંને જે આરોપણબાઈ છે એમના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલ તપાસ ચાલુ છે। જો હશે તો એ ચોક્કસ અમે નોંધમાં લઈશું। આ ગુનાની જે તપાસ છે એ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા કરવામાં આવે છે। તો આમને જે અટક કર્યા છે અમે એ અત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વાળા એમને લઈ જશે, ત્યારબાદની આગળની કાર્યવાહી સેટેલાઇટ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે। દાગીના કોઈ લીધા હતા ગોલ્ડ બિસ્કિટ એ લોકો ક્યાંય પર્ટિક્યુલર કોઈ વેપારીને વેચવા જવાના હતા, કોઈ સાથે વાતચીત થઈ હતી અથવા કોઈ બીજી જગ્યાએ એવું કંઈ? હાલની જે અમારી તપાસ છે એમાં જાણવા મળી છે કે કોઈ દુકાનની શોધમાં જ હતા કે ગોલ્ડની કોઈ જગ્યાએ અમે જઈને ચર્ચા કરીએ, પણ એ પહેલા જ અમને હ્યુમન રિસોર્સિસથી બાતમી મળેલી કે આ રીતના વેચવાની ફિરાકમાં છે, તો એ બાતમીનો આધારે અમે આ બંને બહેનોને ડિટેન કરેલા છે। ક્યાં વિસ્તારમાંથી પકડ્યા છે? માણેક ચોક આગળથી અમે બંને બહેનોને